નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બોર્ડની પરીક્ષા તેમજ ગુજકેટની પરીક્ષા બહુ નજીક છે. આપ ઘરે બેસીને બહુ સારી રીતે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો, ક્વેશ્ચન પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો. તેમજ બોર્ડ માટે પ્રેક્ટિકલ એક્ઝામ પણ મુખ્ય ભાગ છે और પ્રેક્ટિકલ એક્ઝામ પણ તમારી લેવામાં આવશે. તો એના જ ભાગ સ્વરૂપે આજે હું આપના સમક્ષ કેમેસ્ટ્રીનો પ્રેક્ટિકલ લઈને આવ્યો છું. કેમેસ્ટ્રીમાં પ્રેક્ટિકલમાં જે સૌથી પહેલા પ્રેક્ટિકલ છે એ ટાઇટ્રેશન છે. ટોટલ 2 ટાઇટ્રેશન આપણા સિલેબસમાં આપેલી છે और બંને ટાઇટ્રેશન રિડોક્સ ટાઇટ્રેશન છે. હવે વારે ઘડીએ હું શબ્દ અહીંયા વાપરી રહ્યો છું ટાઇટ્રેશન. તો ટાઇટ્રેશનનો બિલકુલ સિમ્પલ મીનિંગ હોય છે રાસાયણિક પ્રક્રિયા. યાની 2 પ્રક્રિયક છે એ 2 પ્રક્રિયક વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરાવવાની છે. ટાઇટ્રેશન અથવા જે અનુમાપન પણ એને ગુજરાતીમાં કહેવામાં આવે છે એ રાસાયણિક પ્રક્રિયા કેવી રાસાયણિક પ્રક્રિયા છે? તો આ રિડોક્સ રાસાયણિક પ્રક્રિયા છે. और રિડોક્સ પ્રક્રિયામાં શું હોય કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય તો સામે બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય છે. તો ટોટલ 2 ટાઇટ્રેશન કઈ કઈ છે? એક છે બેટા KMnO4 વિરુદ્ધમાં ફેરસ અમોનિયમ સલ્ફેટ, યાની KMnO4 તો છે જ, સાથે પ્રક્રિયા કરાવવાની છે ફેરસ અમોનિયમ સલ્ફેટની, જેને આપણે મોર ક્ષાર પણ કહીએ છીએ. તેમજ બીજો ટાઇટ્રેશન છે એ છે KMnO4 વિરુદ્ધમાં ઓક્ઝેલિક એસિડ, યાની KMnO4 ની પ્રક્રિયા ઓક્ઝેલિક એસિડ સાથે. તો આજે આપને હું KMnO4 સાથે ફેરસ અમોનિયમ સલ્ફેટની પ્રક્રિયા અથવા ટાઇટ્રેશન અથવા અનુમાપન જે નામ આપવાનું હોય એનું બેઝિક ફંડામેન્ટલ કઈ રીતે છે, એ પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરવામાં આવે, એની કેલ્ક્યુલેશન શું હોય, એની રાસાયણિક પ્રક્રિયાઓ શું હોય, એ હું બધું જ આપને શીખવાડીશ. ચલીએ ભાઈ, તો સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે KMnO4 એટલે કે પોટેશિયમ પરમેંગનેટ વિરુદ્ધમાં ફેરસ અમોનિયમ સલ્ફેટ એટલે કે FAS. ઠીક છે? તો સૌથી પહેલા તો ફેરસ અમોનિયમ સલ્ફેટ વિશે શીખી લઈએ કે ફેરસ અમોનિયમ સલ્ફેટનું રાસાયણિક સૂત્ર શું હોય છે. નામથી જ ખબર પડે છે ફેરસ અમોનિયમ, ફેરસ આયન એટલે Fe+2 और એનો સલ્ફેટ તો ફેરસ સલ્ફેટ FeSO4 ડોટ અમોનિયમ સલ્ફેટ, અમોનિયમ સલ્ફેટનું સૂત્ર શું બનશે? NH4 SO4 ડોટ એના સાથે સ્ફટિક જલ પણ જોડાયેલા હોય પાણીના 6 અણુઓ. તો બેઝિકલી જે FAS છે એ ડબલ સોલ્ટ છે, એ દ્વિક્ષાર છે, 2 ક્ષારનું મિશ્રણ. કેમ કે એક ફેરસ સલ્ફેટ છે, એક અમોનિયમ સલ્ફેટ છે, તો ડબલ સોલ્ટ થયું. બરોબર? નાઉ આને આપણે મોર ક્ષાર પણ કહેવામાં આવે છે. આનું એક પ્રચલિત નામ જે વૈજ્ઞાનિકના સરનેમ ઉપર આધારિત છે, મોર સોલ્ટ. ઠીક છે? તો આપણામાંથી કોઈએ શોધ કરી હોત તો પટેલ ક્ષાર કાં તો ચૌધરી ક્ષાર એવું આવ્યું હોત, પણ મોર નામનો એક વૈજ્ઞાનિક હતો, મતલબ એનું સરનેમ મોર છે એટલા માટે એને મોર સોલ્ટ કહેવામાં આવે છે. ઠીક છે? તો ફેરસ અમોનિયમ સલ્ફેટ. નાઉ હવે આટલા ક્ષારમાંથી પ્રક્રિયા કરવા વાળો ભાગ કયો? તો માત્ર ને માત્ર Fe+2 બેટા. કે ફેરસ અમોનિયમ સલ્ફેટમાંથી જે પ્રક્રિયા કરે એ માત્ર Fe+2. Fe+2 એટલે કયો આયન કહેવાય છે? એક આયન કહેવાય છે ફેરસ આયન. તો જ્યારે રિએક્શન થશે તો ફેરસ આયનનું ઓક્સિડેશન થઈ ફેરિક આયન બનશે. Fe+2 કન્વર્ટ ઇન્ટુ Fe+3. ભાઈ અહીં ઓક્સિડેશન આંક શું છે? ફેરસ આયનમાં ઓક્સિડેશન આંક છે +2 और ફેરિક આયનમાં ઓક્સિડેશન આંક છે +3. તો જ્યારે ઓક્સિડેશન નંબર વધે, ઓક્સિડેશન નંબરમાં વધારો થાય તો આને શું કહેવાય? ઓક્સિડેશન. એની ઓક્સિડેશન થયું ફેરસ આયનનું. ક્યાંથી આવે છે? ફેરસ અમોનિયમ સલ્ફેટમાંથી. ફેરસ અમોનિયમ સલ્ફેટને શું કહેવાય? મોર સોલ્ટ. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. હવે આવે છે બેટા KMnO4. હવે આવે છે KMnO4. તો KMnO4 વિશે સમજી લઈએ. પોટેશિયમ પરમેંગનેટ જે હોય છે એ એક પ્રબળ ઓક્સિડેશન કરતા है.
આ એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા કોને કહેવાય? જે પોતાનું રિડક્શન કરે. તો KMnO4 માંથી બેટા પ્રક્રિયા કરવા વાળો ભાગ MnO4 માઇનસ આયન હશે और આ MnO4 માઇનસ આયન પ્રક્રિયા દરમિયાન ફેરવાઈ જશે Mn+2 માં. MnO4 માઇનસ આયન નું નામ હોય છે પરમેંગનેટ આયન और परमैंगनेट आयन फेरवाई जाए मैंगनीज आयन એટલે કે Mn+2 માં. और આની ખાસિયત તમે સમજો કે જે પરમેંગનેટ આયન હોય છે એ જાંબલી રંગનો હોય, વોયલેટ કલર, और Mn+2 જે હોય એ રંગવિહીન હોય છે. રંગવિહીન અથવા આછો ગુલાબી રંગ, બિલકુલ સૂક્ષ્મ ગુલાબી રંગ હોય છે Mn+2 નું. આ જાંબલી રંગ હોય તો આ રંગવિહીન તમે માની શકો. હાલ તમે રંગવિહીન ધ્યાનમાં લો, બરોબર? તો અહીંયા MnO4 માઇનસ ના અંદર જે ઓક્સિડેશન આંક છે મેંગનીઝ નું, એ મેંગનીઝ નું ઓક્સિડેશન આંક છે +7. और જ્યારે પ્રક્રિયા થાય તો +7 ઓક્સિડેશન ધરાવતા મેંગનીઝ આયન નું પોતાનું રિડક્શન થઈ એ +2 માં ફેરવાઈ જાય. +7 થી +2 ઓક્સિડેશન આંકમાં, ઓક્સિડેશન નંબરમાં શું થયું? ઘટાડો. और આને કહેવાય રિડક્શન. તો થયું ને રિડોક્સ. એકનું ઓક્સિડેશન, બીજાનું રિડક્શન. તો ઓવરઓલ પ્રક્રિયા આપણે શું લખી શકીએ કે આપણા પાસે જે Fe+2 આયન એની પ્રક્રિયા કરાવી દેવાની પરમેંગનેટ આયન સાથે, और Fe+2 બદલાઈ જશે Fe+3 માં, और પરમેંગનેટ બદલાઈ જશે Mn+2 માં. તો બેટા આ થયું ઓક્સિડેશન, આ થયું ઓક્સિડેશન, और MnO4 માઇનસ થી Mn+2 નું બનવું, આ થયું રિડક્શન. તો મેં તમને કીધું હતું કે આ રિડોક્સ પ્રક્રિયા છે તો ઓક્સિડેશન રિડક્શન થાય એટલે રિડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. અચ્છા, એક વાત ખાસ, આ પ્રક્રિયાને પૂર્ણ કરાવવા માટે જે માધ્યમ જોઈએ બેટા એ જોઈએ એસિડિક. કયો માધ્યમ? એસિડિક માધ્યમ. और એસિડિક માધ્યમ પૂરું પાડવા માટે આપણે અહીંયા વાપરીશું મંદ H2SO4. ઠીક છે, મંદ H2SO4. તો કયા કયા પ્રક્રિયક અને કયા કયા ઉદ્દીપક આ રિએક્શનમાં જોઈએ છે એ મેં તમને બતાવી દીધા. પ્રક્રિયક એક ફેરસ અમોનિયમ સલ્ફેટ, એક KMnO4 જોઈશે, और એક ઉદ્દીપક તરીકે અહીંયા H2SO4 જોઈશે. ઓકે, નાઉ તમારા માટે પ્રેક્ટિકલમાં પ્રશ્ન શું? પ્રક્રિયા તો થઈ ગઈ, કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન પતી ગયું, પણ તમને શું શોધવાનું છે? પ્રેક્ટિકલ આપશે તો કંઈક શોધવાનું તો રહેશે ને કે ભાઈ આ વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. તો બેઝિકલી બિલકુલ સિમ્પલ ફંડા છે કે જે ડબલ સોલ્ટ છે એટલે કે ફેરસ અમોનિયમ સલ્ફેટ, એની સાંદ્રતા તમને આપી દેશે એક ચોક્કસ સાંદ્રતા 0.01 મોલર, 0.1 મોલર, 0.05 મોલર, એ જે તે સાંદ્રતા છે એ સાંદ્રતા ધરાવતો દ્રાવણ તમને બનાવીને આપી દેશે. એટલે આની સાંદ્રતા તો તમારે નોન છે. સાંદ્રતા એટલે કોનામાં માપન કરવામાં આવે છે? મોલારિટીમાં. તો એની મોલારિટી તમને ખ્યાલ હોય. એ ફેરસ અમોનિયમ સલ્ફેટ માંથી પ્રક્રિયા કરવા માટે કેટલું કદ લેવાનું છે એ પણ તમને ખ્યાલ હશે. મોલારિટી એ ખ્યાલ હશે, વોલ્યુમ એ ખ્યાલ હશે. કોનું? ડબલ સોલ્ટનું. સામે આવી જ રીતે KMnO4 માટે, તો KMnO4 માટે મોલારિટી, આ જ પ્રશ્ન છે કે તમારે મોલારિટી ગણવાની રહેશે. યાની એક્ઝામિનર શું કરવાનો છે કે જે KMnO4 આપશે એની સાંદ્રતા તમને નહીં બતાવે. એટલે તમારો પ્રેક્ટિકલનો મેઇન હેતુ શું છે કે આ KMnO4 જે અજ્ઞાત સાંદ્રતા ધરાવે છે એની સાંદ્રતા તમારે ગણવાની છે. और KMnO4 નું કદ એ જ આપણે નક્કી કરવાનું છે કે કેટલું KMnO4 પ્રક્રિયા કરવા માટે વપરાય છે. યાની રીડિંગ જે લેવાની છે એ રીડિંગ લેવાની છે KMnO4 ની. તો આવો આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. પ્રેક્ટિકલ લેબ તો નથી પણ પ્રેક્ટિકલના સાધનો આપણા પાસે પડ્યા છે. તો ધ્યાનથી જુઓ બેટા, આને બ્યુરેટ કહેવાય, આને બ્યુરેટ કહેવાય. और આ બ્યુરેટનું સ્ટેન્ડ છે, બધા જોયેલું જ હોય છે.
તો બ્યુરેટમાં કોને ભરવાનું? તો બ્યુરેટમાં બેટા ફ્લાસ્કના મદદથી, ચલો આપણે લઈ આવીએ છીએ અહીંયા ફનલના મદદથી. ફનલના મદદથી સૌથી પહેલા આ બ્યુરેટમાં આપણે ભરી નાખીએ KMnO4. ઓકે, બિલકુલ તમને એવું જ લાગશે કે લાઈવ પ્રેક્ટિકલ ચાલી રહ્યું છે. ઓકે, સો ધીસ ઇઝ બ્યુરેટ ઓર ફનલના માધ્યમથી આ બ્યુરેટમાં ભરી દેવાનું છે KMnO4. મેં તમને પહેલા જ કીધું કે KMnO4 એમાં MnO4 માઇનસ આયનના લીધે એનો રંગ હોય જાંબલી રંગ, વોયલેટ કલર. તો આ દેખાય છે ને તમને? ઓકે, તો આ MnO4 માઇનસ આયનની સાંદ્રતા, આ KMnO4 છે, એની કન્સન્ટ્રેશન મને ખબર નથી. આ જ મારો ટાર્ગેટ છે કે આની સાંદ્રતા મારે શોધવાની છે. પણ MnO4 સાથે પ્રક્રિયા કરાવવા માટે આપણે શું જોઈશે? ફેરસ અમોનિયમ સલ્ફેટ. તો એક્ઝામિનર તમને ફેરસ અમોનિયમ સલ્ફેટ આપશે, એ તમને બનાવીને આપશે, એની સાંદ્રતા પણ તમને જણાવશે. તો માની લો કે આપણા પાસે આજે બીકરમાં દ્રાવણ પડ્યું છે, એ આપણા પાસે ફેરસ અમોનિયમ સલ્ફેટ દ્રાવણ છે. ફેરસ અમોનિયમ સલ્ફેટ આઈ રહ્યું, ફેરસ સલ્ફેટ અમોનિયમ સલ્ફેટ .6H2O મોર સોલ્ટ. નાઉ એની કન્સન્ટ્રેશન કંઈક ના કંઈક લેવામાં આવશે અને એ સાંદ્રતા તમને જાણ પણ કરવામાં આવશે. તો હું હાલ માની લઉં છું કે આની કન્સન્ટ્રેશન 0.01 મોલર છે. ઓકે, નાઉ FAS દ્રાવણમાંથી તમને તો વધારે આપશે, સપોઝ કે 50 ml આપે, 100 ml આપે, 200 ml આપે, 250 ml આપશે. એ બીકરમાં તમને FAS દ્રાવણ આપી દે તો આખે આખું એક સાથે પ્રક્રિયા નહીં કરાવી દેવાનું, એમાંથી અમુક જ લેવાનું. કેમ કે એક્ઝામિનર કંજૂસ હોય છે, એવું જ વિચારશે કેટલું ઓછું કેમિકલ વપરાય. અને આપણે પણ એ ધ્યાન રાખવું જ જોઈએ કે ઓછા કેમિકલ વાપરીને આપણે પ્રયોગ પૂરો કરવાનો છે. તો FAS નું જે તે દ્રાવણ તમને આપેલું હોય એ દ્રાવણમાંથી પીપેટના માધ્યમથી, પીપેટના હેલ્પથી, મદદથી, પીપેટ કોને કહેવાય? આવી કોઈ પીપેટ હોય જેના ઉપર અહીંયા રિંગ હોય બેટા, અહીંયા ઉપરની તરફ જે છે ને એ પીપેટના ત્યાં રિંગ હોય, ઓર ત્યાં નોંધ કરેલું હોય કે 10 ml ની પીપેટ છે કે 20 ml ની પીપેટ છે. તો આ પીપેટના માધ્યમથી એમાંથી તમે ભરી નાખો FAS દ્રાવણ, ઓર આ પીપેટને તમે ખાલી કરી નાખો કોનિકલ ફ્લાસ્કમાં. આ કોનિકલ ફ્લાસ્ક છે, તો કોનિકલ ફ્લાસ્કમાં તમે ભરી નાખો FAS. આખે આખું FAS નહીં, પીપેટના માધ્યમથી માત્ર 10 ml કે 20 ml જેટલું જ આપણે અહીંયા ફેરસ અમોનિયમ સલ્ફેટ લેવાનું છે. ઓકે, તો આ કોનિકલ ફ્લાસ્કમાં ફેરસ અમોનિયમ સલ્ફેટ ભરાઈ ગયું. મેં હાલ જણાવ્યું પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે માધ્યમ કયો જોઈએ છે? એસિડિક. और एसिडिक माध्यम માટે આપણે લેવાનું છે મંદ H2SO4. તો એટ ધ સેમ ટાઈમ અહીંયા એક ટેસ્ટ ટ્યુબ ભરી, આખું અહીંયા ટેસ્ટ ટ્યુબ ભરી દેવાની, આખી કસનળી. કોના દ્વારા? મંદ H2SO4 દ્વારા. તો મંદ H2SO4 પણ આ કોનિકલ ફ્લાસ્કમાં નાખી દેવાનું. તો કોનિકલ ફ્લાસ્કના અંદર બે વસ્તુ આવી ગઈ. એક આવી ગયું ફેરસ અમોનિયમ સલ્ફેટ 10 ml કાં તો 20 ml, તમારે પીપેટ ઉપર આધાર રાખે છે. और એક ટેસ્ટ ટ્યુબ ભરીને મંદ H2SO4, જેથી રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ કરાવવા માટે માધ્યમ મળી જાય આપણને એસિડિક. ઓકે, નાઉ હવે આ કોનિકલ ફ્લાસ્કને આપણે અહીંયા લઈ આવીએ, જેથી કરીને આપણે KMnO4 અને ફેરસ અમોનિયમ સલ્ફેટ વચ્ચે પ્રક્રિયા કરાવી શકીએ. ઓકે, तो અહીંયા આપણે अगेन चलिए आ कॉनिकल फ्लास्क ले लिए छे. ओके, अब इस कॉनिकल फ्लास्क को यहां पर लेके आ जाओ भाई. चलिए અહીંયા લઈ આયા. આ કોનિકલ ફ્લાસ્કમાં શું ભરેલું હશે? ફેરસ અમોનિયમ સલ્ફેટ પ્લસ મંદ H2SO4.
ઓકે, ડન. મારા ખ્યાલથી અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. ફેરસ અમોનિયમ સલ્ફેટની કન્સન્ટ્રેશન નોન છે. KMnO4 ની કન્સન્ટ્રેશન આપણે ગણવાની છે. ફેરસ અમોનિયમ સલ્ફેટનું કદ કેટલું લીધું છે પ્રક્રિયા કરવા માટે? કાં તો 10 ml કાં તો 20 ml. નાઉ બ્યુરેટ ઓન કરો. જ્યારે તમે બ્યુરેટ ઓન કરશો બેટા તો અહીંયા KMnO4 ના ટીપા પડશે આના અંદર, જેમાં કોણ છે? FAS. ઓર જ્યારે KMnO4 મળી જશે ફેરસ અમોનિયમ સલ્ફેટ સાથે તો પ્રક્રિયા સ્ટાર્ટ થઈ જશે. કઈ? रिडॉक्स प्रक्रिया. रिडॉक्स प्रक्रिया कई भाई? आयरी. तो जो आपका MnO4 माइनस यहां जाएगा नीचे, ये MnO4 माइनस कन्वर्ट हो जाएगा Mn+2 में, लेकिन MnO4 माइनस कन्वर्ट इनटू Mn+2. और આ દ્રાવણમાં કોનિકલ ફ્લાસ્કમાં ફેરસ અમોનિયમ સલ્ફેટ, એના અંદર આયન છે Fe+2, तो Fe+2 आयन कन्वर्ट થઈ જશે Fe+3. तुम यहां पर एक जादू देखोगे. जादू क्या होगा कि જે KMnO4 નો જાંબલી રંગ છે એ જાંબલી રંગ જ્યારે કોનિકલ ફ્લાસ્કમાં જાય તો જાંબલી રંગ દૂર થઈ જાય, યાની દ્રાવણ બની જાય રંગહીન. और એનું બિલકુલ સિમ્પલ કારણ તમને ખબર પડી ગઈ હશે કે જે MnO4 માઇનસ છે એ વોયલેટ કલરનું હોય, કેમ કે પ્રક્રિયા કરીને Mn+2 માં ફેરવાય, જે કલરલેસ છે, રંગહીન છે. તો જેમ KMnO4 ના ટીપા પડે, હા એક વસ્તુ, આ ડાયરેક્ટ આખું ઓપન નહીં કરી દેવાનું, એવું નહીં કે આખે એક સાથે જ પતાઈ દેવાનું, ખાલી કરી દેવાનું. બિલકુલ ધીમે ધીમે, બિલકુલ શાંતિથી એક એક ટીપો અહીંયા KMnO4 નો કોનિકલ ફ્લાસ્કમાં પડવા દેવાનો છે. એક ટીપો જાય રંગહીન થઈ જાય, એક ટીપો જાય રંગહીન થઈ જાય, બીજો ટીપો જાય રંગહીન થઈ જાય. ખબર પડે છે? પ્રક્રિયા આયરી. નાઉ આ રિએક્શનમાં આપણને કઈ રીતે ખબર પડશે કે રિએક્શન પૂરી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે? આપણને આઈડિયા તો મળવો જોઈએ ને કે ભાઈ અહીંયા પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. આપણને કઈ રીતે ખબર પડશે? તો બેઝિકલી આ જે પ્રક્રિયકો લીધા છે KMnO4 અને ફેરસ અમોનિયમ સલ્ફેટ, એ બે પ્રક્રિયકોમાંથી એક સીમિત પ્રક્રિયક, એટલે એક પ્રક્રિયક એવો લીધો છે જે ઓછી માત્રામાં છે, और એ કોણ છે? ફેરસ અમોનિયમ સલ્ફેટ. જ્યારે આખે આખું ફેરસ અમોનિયમ સલ્ફેટ જેટલું આપણે 10 ml અથવા 20 ml ના કારણે ફેરસ અમોનિયમ સલ્ફેટ અહીંયા લીધેલું છે એ આખું પતી જશે, ત્યારે KMnO4 જો એક પણ ટીપો અહીંયા વધારે પડતો પડી ગયો તો અહીં દ્રાવણમાં જાંબલી રંગ આવી જશે. કેમ કે જો અહીંયા Fe+2 ના હોય બેટા, Fe+2 ના હોય તો Fe+2 નું ઓક્સિડેશન ના થાય. Fe+2 નું જો ઓક્સિડેશન ના થાય તો MnO4 માઇનસ નું Mn+2 માં રિડક્શન ના થાય. તો જો એક પણ ટીપો અહીંયા એક્સ્ટ્રા પડી ગયો તો અહીંયા દ્રાવણમાં કલર આવી જશે. તો આપણે શું ધ્યાન રાખવાનું છે, શું તૈયાર કરવાનું છે કે અહીંયા આ કોનિકલ ફ્લાસ્કના અંદર તમારે આછો ગુલાબી રંગ લાવવાનો છે, બિલકુલ સૂક્ષ્મ, બિલકુલ આછો ગુલાબી રંગ તમે આ કોનિકલ ફ્લાસ્કમાં લેતા આવો. ઓકે, તો જ્યારે આ કોનિકલ ફ્લાસ્કમાં આછો ગુલાબી રંગ આવી જાય મીન્સ તમારે સમજી જવાનું છે કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, યાની જેટલું FAS આપણે લીધેલું હતું એ આખે આખું વપરાઈ ગયું છે. હવે જો તમે વધારે પડતો અહીંયા ગુલાબી રંગ લાવશો ને મીન્સ KMnO4 જેટલું પ્રક્રિયા કરવા માટે વપરાવું જોઈએ એના કરતા વધારે તમે વાપરી રહ્યા છો, તમારી રીડિંગ ખોટી આવશે. એટલે ક્યારે પણ યાદ રાખવાનું, અહીંયા કલર સૂક્ષ્મમાં સૂક્ષ્મ, આછામાં આછો ગુલાબી રંગ લાવવાનો, મીન્સ તો જ ટાઇટ્રેશન તમારે કમ્પ્લીટ કહેવાશે. ચલો અહીંયા ટીપા પડતા ગયા, FAS પૂરું થઈ ગયું, પ્રક્રિયા પૂરી થઈ ગઈ, કોનિકલ ફ્લાસ્કમાં આવી ગયો આછો ગુલાબી રંગ. તો કંઈક ને કંઈક KMnO4 વપરાયું હશે ને ભાઈ. એ KMnO4 નું કદ તમે માપન કરી લો, એને તમે V1 લઈ લો और આને M1 मान લો. તો M1 તો મારે ગણવાનું છે ને V1 અહીંયા મેઝર કરી લો. આ કદ મેઝર કરી લો કે KMnO4 કેટલું વપરાયું. માન લો કે આ KMnO4 ઓછું થયું તો 8.5 ml માન લો કે વપરાયું.
8.5 ml KMnO4 વપરાયું તો આ મારી રીડિંગ આવી ગઈ. બસ આ તો મેઝર કરવાનું છે. ના હવે ભાગ આવે છે કેલ્ક્યુલેશન વાળો ભાગ. તો કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ? જો અગેન આ જે રિએક્શન છે કઈ રિએક્શન ભાઈ? આ રિએક્શન ધ્યાનથી જુઓ. MnO4 માઇનસ પ્લસ Fe+2 કન્વર્ટ ઇન્ટુ Fe+3 વત્તા Mn+2. હવે બેલેન્સ રિએક્શન લખવી હોય તો રેડોક્સ પ્રક્રિયામાં તમને સાહેબોએ તમારા શિક્ષકોએ બેલેન્સિંગ કરવાનું શીખવાડ્યું હશે તો તમે બેલેન્સ પ્રક્રિયા લખી લો એટલે માર્ક્સ પૂરા મળે. પણ તમારે એક નિયમ યાદ રાખવાનો જેને કહેવામાં આવે છે તુલ્યાંકી નિયમ. और तुल्यांकी नियम એવું કહે છે કે જેટલા તુલ્યાંકી MnO4 માઇનસ ના વપરાય એટલા જ તુલ્યાંકી Fe+2 ના વપરાશે. હવે કેલ્ક્યુલેશન વાળો ભાગ આવે છે. આને કહેવાય તુલ્યાંકી નિયમ. યાની KMnO4 ના જેટલા તુલ્યાંકી વપરાશે એટલા જ તુલ્યાંકી કોના વપરાશે? ફેરસ અમોનિયમ સલ્ફેટના. તુલ્યાંકી નિયમમાં રિએક્શનને બેલેન્સ કરવાની જરૂરિયાત પણ રહેતી નથી. નાઉ તુલ્યાંકી ગણવાના કઈ રીતે? તો જે રીતે મોલ ગણાય છે, મોલ બરાબર તમે ગણો છો ને આપેલ દળ ભાગ્યા મોલર દળ, તો આ રીતે તુલ્યાંકી ગણવા માટે બેટા 3 સૂત્રો છે. એક સૂત્ર છે નોર્માલિટી ગુણ્યા કદ, બીજું સૂત્ર છે વેલેન્સી ફેક્ટર ઇન્ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ, और ત્રીજું છે મોલ ગુણ્યા વેલેન્સી ફેક્ટર. ના આપણે કામ લાગે એવું કહ્યું તો આપણે કામ લાગશે બેટા આ બીજો સૂત્ર. આ ફોર્મ્યુલા આપણને કામ લાગશે. કયું? વેલેન્સી ફેક્ટર ઇન્ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. તો KMnO4 ને હું 1 માની લઉં છું, FAS ને હું 2 માની લઉં છું. તો આપણે અહીંયા લખી શકીએ VF1 KMnO4 નો વેલેન્સી ફેક્ટર M1 V1 ઇક્વલ્સ ટુ VF2 FAS ને 2 માન્યું છે ને એની સાંદ્રતા 2 और V2. ડન. આ આપણા પાસે સૂત્ર આવી ગયું. નાઉ પ્રશ્ન આવે કે KMnO4 નો વેલેન્સી ફેક્ટર શું? તો જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય, ઓક્સિડેશન આંકમાં ફેરફાર શું થયો છે? અહીં થયો છે +7 થી Mn+2 ફેરવાયું છે +2 માં. તો +7 થી +2 તો ફેરફાર કેટલાનો? 5 નો. તો MnO4 માઇનસ માટે વેલેન્સી ફેક્ટર કેટલું લખાશે બેટા? 5. નાઉ એની મોલારિટી MnO4 માઇનસ ની મોલારિટી એ તો શોધવાની છે. ઓર કદ જે તમારે બ્યુરેટમાં રીડિંગ આવી, બ્યુરેટ આયરી ભાઈ, આ બ્યુરેટમાં કેટલું KMnO4 વપરાયું એ જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. મારે 8.5 અહીંયા લખ્યું છે એવું જરૂર નથી. એ તમારે જે વપરાય, આછો ગુલાબી રંગ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી જેટલું KMnO4 વપરાય એ કેલ્ક્યુલેશનમાં અહીંયા લેવાનો. તો માન લો કે 8.5 આવ્યું છે. ઓકે, ઇક્વલ્સ ટુ ફેરસ અમોનિયમ સલ્ફેટ માટે વેલેન્સી ફેક્ટર જો +2 થી શું થાય છે? +3. +2 થી +3 તો ઓક્સિડેશન આંકમાં ફેરફાર 1 નો. +2 થી +3 ફેરફાર 1 નો. તો આનો વેલેન્સી ફેક્ટર કેટલો લખવામાં આવશે? 1. મોલારિટી FAS ની મોલારિટી ભાઈ તમને આપી દેશે બેટા, આ આપી દેશે. આ એક્ઝામિનર જાતે જ તમને કહી દેવાનું છે કે ફેરસ અમોનિયમ સલ્ફેટની મોલારિટી શું છે. તો 0.01 મોલર કે 0.1 મોલર, 0.05 મોલર, જે તમને જણાવવામાં આવે. ચલો મોલારિટી તો માન લો કે 0.01 મોલર है. और કદ ના કદ આખું નથી લેવાનું. આ બીકર નું કદ ના લેતા, કેમ કે તમે પ્રક્રિયા કરવા માટે પીપેટમાં લો છો FAS. તો તમે પીપેટના અંદર 10 ml ની પીપેટ છે કે 20 ml ની પીપેટ છે, જેટલું કદ લઈ રહ્યા છો એ જ તમારે લેવાનું છે. તો માન લો કે 10 ml કદ તમે લઈ લીધું છે તો 10 ml ના કદ પ્રમાણે અહીંયા 10 લખી દો. 20 ml ની પીપેટ ભરો છો તો 20 ml લખી દો. એટલે FAS નું કદ આવી ગયું, એની મોલારિટી આવી ગઈ, એનું વેલેન્સી ફેક્ટર આવી ગયું. શું ગણવાનું રહ્યું? M1.
તો M1 બરાબર 1 ગુણ્યા ભાગ્યા 5 ગુણ્યા 8.5. તો આ સાંદ્રતા આવી જશે કોની? KMnO4 ની. કઈ એકમમાં? મોલ પ્રતિ લીટરમાં. और આપણો ટાર્ગેટ શું હતો? એ જ કે જે અજ્ઞાત સાંદ્રતા KMnO4 ની આપેલી છે એ આપણે ગણવાની છે. હવે આ જે રીડિંગ લેવાની હશે ને બેટા, એ ટોટલ 3 રીડિંગ લેવાની હશે. યાની KMnO4 FS સાથે કેટલું વપરાય છે એ તમારે 3 વખત રિપીટ કરવાનું થશે. और એમાં જો રીડિંગ છે એ બિલકુલ નજીક કાં તો સેમ આવી જોઈએ. और મિનિમમ 2 રીડિંગ તો સરખી હોવી જોઈએ, તો જ તમે પ્રયોગ સાચું કરી રહ્યા છો. તો આપણા પાસે મોલારિટી આવી ગઈ છે અજ્ઞાત KMnO4 ની મોલ પર લીટરમાં. આને જ આ જ પ્રબળતાને મીન્સ આની સાંદ્રતાને જો ગ્રામ પ્રતિ લીટરમાં ગણવું હોય તો જે તે મોલારિટી આવી, માન લો કે x આવી, તો x ગુણ્યા 158 કરી નાખો તો આ ગ્રામ પ્રતિ લીટરમાં આવી જશે. સર ગુણ્યા 158 કેમ કર્યું? કેમ કે KMnO4 નું જે મોલર માસ હોય છે એ 158 હોય છે. નહીં તો અહીંયા x આવે તો x મોલ પર લીટર, તો મોલ ગુણ્યા મોલર દળ એટલે બેટા શું આવી જાય? વજન. વજન આવી જાય એટલે એકમ શું આવી જાય? ગ્રામ પર લીટર. ઠીક છે. તો આ રીતે તમારું પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો છે. બિલકુલ સિમ્પલ પ્રેક્ટિકલ છે. ફરી રિવાઇઝ કરાવી દઉં છું, ધ્યાનથી જોઈ લો. બ્યુરેટ છે, બ્યુરેટમાં તમે KMnO4 ભરી નાખો. KMnO4 ભરી નાખો એના પછી આ ફનલ હટાવી દેવાનું પાછું. KMnO4 ભરી નાખ્યું, 25 ml ની હોઈ શકે, 50 ml ની બ્યુરેટ હોઈ શકે. કોનિકલ ફ્લાસ્કમાં શું લેવાનું છે? ફેરસ અમોનિયમ સલ્ફેટ. એસિડિક માધ્યમ માટે શું લેવાનું છે? મંદ H2SO4 એક કસ નળી આખી ભરીને. હવે એને લઈ આવો અહીંયા, બ્યુરેટ ઓન કરો, ટીપા પડશે કોના? KMnO4 ના. તો MnO4 माइनस बदलेगा Mn+2 में. कलर दूर होगा MnO4 माइनस का, जांबली रंग थी कलरलेस. और જે અહીંયા ફેરસ આયન હશે એ ફેરિક આયનમાં વપરાઈ જશે, બદલાઈ જશે. અહીંયા ફેરસ આયન આખે આખું વપરાઈ ગયું છે. આ કઈ રીતે ખબર પડશે આપણને? જ્યારે અહીંયા આછો ગુલાબી રંગ આવી જાય. એટલે એટલા માટે ટીપો ટીપો તમારે टिप टिप बरसा पानी गीत है ना, वैसे ही KMnO4 टिप टिप बरसाना है, वरना तुम्हारे पे मार्क्स नहीं बरसेंगे. ठीक है भैया, क्योंकि रीडिंग गलत आएगी गड़बड़ हो जाएगा मामला. કેલ્ક્યુલેશન કરવાની છે. જેટલા તુલ્યાંકી KMnO4 ના એટલા તુલ્યાંકી FAS ના. તુલ્યાંકી ગણવા માટે સૂત્ર આવ્યું, વેલેન્સી ફેક્ટર ઇન્ટુ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ. તો મૂકી દો. તો આને 1 લખી દો, આને 2 લખી દો. તો VF1 M1 V1, VF2 M2 V2. આનું વેલેન્સી ફેક્ટર ઓક્સિડેશન આંકમાં ફેરફાર 5 લખી કાઢ્યું. મોલારિટી ગણવાની છે. કેટલું કદ વપરાયું બ્યુરેટમાં જોઈ લો. આવ્યું વેલેન્સી ફેક્ટર +2 થી +3 1, ફેરફાર ઓક્સિડેશન આંકમાં 1. સાંદ્રતા FAS ની તમને આપશે. પીપેટમાં જે FAS તમે વાપરી રહ્યા છો એનું કદ તો M1 આવી ગયું. ગુણ્યા 158 કરી દો તો ગ્રામ પર લીટરમાં આવી જાય. ઓકે, તો બેસ્ટ ઓફ લક.